નવરાત્રી લઈને ખેલૈયામાં ઉત્સાહનો માહોલ છે। નવરાત્રીમાં ગરબા માટે ખેલૈયાઓની તૈયારી છે। મહિલાઓમાં મેકઅપ સાથે હેરસ્ટાઇલનો ટ્રેન્ડ છે। અવનવી યુનિક હેરસ્ટાઇલનો ટ્રેન્ડ છે। અલગ અલગ હેરસ્ટાઇલ માટે સલૂનમાં સંખ્યા વધી રહી છે। કલરિંગ દોરી સાથે રીચ અને એલિગન્સ દેખાવાનો ટ્રેન્ડ છે। નવરાત્રિના રંગે રંગાવવા માટે સૌ કોઈ તૈયારીઓ કરી રહ્યા છે અને આ તૈયારીઓ માત્ર ખરીદી સુધી સીમિત નથી રહેતી, પરંતુ ખરીદીથી લઈને મહિલાઓ 9 દિવસ સુધી તૈયાર કઈ રીતે થઈ છે, કઈ થીમ એપ્લાય કરશે એની પણ તૈયારીઓ ચાલી રહી છે। કેટલાક લોકો પ્રી નવરાત્રિનું પણ આયોજન કરી રહ્યા છે। 9 દિવસ ગરબા તો રમશે જ, પરંતુ તેની પહેલાંની જે પ્રેક્ટિસ છે, પ્રી નવરાત્રિ છે, તેની પણ તૈયારીઓ ચાલી રહી છે। અત્યારે હાલ હું એક સલૂનમાં છું અને આપ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે પ્રી નવરાત્રિને લઈને એક યુવતી જે છે એ નવરાત્રી બેઝ થીમ ઉપર તૈયાર થઈ રહી છે, હેરસ્ટાઇલ કરી રહી છે અને નવી જે રીતે આપણે એક ચણિયાચોરી લેતા હોઈએ છીએ એની સાથેના ઓર્નામેન્ટ્સ લેતા હોય છે, એવી જ રીતે અલગ અલગ જે હેરસ્ટાઇલ છે અને ખાસ કરીને નવરાત્રી થીમ બેઝ જે હેરસ્ટાઇલ છે અત્યારે ટ્રેન્ડ કરી રહી છે। યુવતી સાથે વાતચીત કરીશું, એને પૂછીશું, અચ્છા એક નવી હેરસ્ટાઇલ આપે કરી છે, શું કહેશો? હા, આજે મેં પ્રી નવરાત્રિમાં જવાનું છે, એના માટે મેં અહીંયા પ્રોગ્રામ રાખેલો છે। તો મેં આજે અહીંયા ફેવલમાં તૈયાર થવા આવી છું। તો મારું હેરસ્ટાઇલ એ મારી ચોલી પ્રમાણેનું છે। બિલકુલ, આપ જોઈ શકો છો અલગ અલગ એસેસરીઝ જે છે એનો ઉપયોગ કરીને જે હેરસ્ટાઇલ છે એ કરવામાં આવી રહી છે, જેમાં જે એસેસરીઝ છે એમાં પણ જે ઊન છે, સાથે જ કોડીઓ છે, એની અલગ અલગ રીતે એસેસરીઝ તૈયાર કરીને હેરસ્ટાઇલ તૈયાર કરવામાં આવી રહી છે। જે હેરસ્ટાઇલ કરી રહ્યા છે એમની સાથે પણ વાતચીત કરીશું। અચ્છા, કેટલો સમય લાગતો હોય છે આવી હેરસ્ટાઇલ માટે? હેરસ્ટાઇલ માટે તો વધારે ટાઈમ નહીં લાગતો, કારણ કે અમે બધા પ્રોપ્સ રેડી જ રાખીએ છીએ અને અમારી પાસે બધા પ્રી બુક જ છે કે બધા પોતપોતાની ચોઇસના જે બી બોહો બનાવવાના હોય છે, આ રીતના હેર એસેસરીઝ બનાવવાની હોય છે, તો એ લોકો પ્રી બુક જ કરી રાખે। એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે કસ્ટમાઇઝ ઓર્ડર રેડી કરતા હોઈએ છીએ। અચ્છા, યુવતીઓમાં હેરસ્ટાઇલને લઈને કેટલો ક્રેઝ છે અને ખાસ કરીને જ્યારે નવરાત્રિના દિવસો આવશે, શું વેટિંગની પરિસ્થિતિ ચાલી રહી છે? કહી શકાય, પણ અમારું જનરલી અપોઇન્ટમેન્ટ બેઝ ચાલતું હોય છે, તો વેઇટિંગનો એટલો પ્રોબ્લેમ થતો નથી। જેમ કે અત્યારે પ્રી નવરાત્રિ બહુ ટ્રેન્ડિંગ છે, અત્યારે મોસ્ટલી બધી પ્રી નવરાત્રિના ગરબા સ્ટાર્ટ થઈ જ ગયા છે, તો એ પ્રમાણે લોકો વહેલા રેડી થવા આવી જતા હોય છે, દૂર જવાનું હોય છે, એ પ્રમાણે તો એટલું બધું વેઇટિંગનો પ્રોબ્લેમ રહેતો નથી અહીંયા। બિલકુલ, આપ દ્રશ્યો જુઓ કે જ્યારે ગરબામાં સજ્જ જે કોસ્ટ્યુમ છે, એસેસરીઝ છે, તેની સાથે સાથે જ્યારે એના જ આધારિત જ્યારે હેરસ્ટાઇલ કરવામાં આવે તો એક અલગ જ એટ્રેક્ટિવ લુક જોવા મળતો હોય છે અને અત્યારે એની જ તૈયારીઓ યુવતીઓ કરી રહી છે કે 9 દિવસ અલગ અલગ ડ્રેસ કોડ સાથે, અલગ અલગ હેરસ્ટાઇલ સાથે કઈ રીતે તૈયારી રાખીશું અને ઘણા બધા તો પ્રી નવરાત્રિથી જ નવરાત્રિની તૈયારીઓ જેમણે શરૂ કરી દીધી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।